મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ધાંગધ્રા આપણું જે સંસ્કારધામ ગુરુકુળ આવેલું છે તેના મિત્રો આપણે જ્યારે 25 વર્ષ ઉજવી રહ્યા છીએ એટલે કે જન મંગલ મહોત્સવ મિત્રો જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે તેની મિત્રો આ ભવ્ય પોથી યાત્રાની મિત્રો શુભ શરૂઆત આપણું જે શિશુકુંજ વિદ્ય વિહાર આવેલું છે ત્યાંથી મિત્રો થઈ રહી છે। જો મિત્રો આપણા યુવાન મિત્રોનો ઉત્સાહ અહીંયા સમાતો નથી। આપણી 1100 ભવ્ય પોથી સાથેનો મિત્રો આપણે જે અલગ અલગ પોથી યાત્રા નામ આપ્યા છે તો આ 5 નંબરની આ પોથી યાત્રા છે। આપણા બાળકો હવે અહીંયા આવી રહ્યા છે। મિત્રો હવે ધીરે ધીરે આપણે આ પોથી હવે અહીંયા આવી રહી છે। હા હવે 7 નંબર હા આપણા સંસ્કારધામ ગુરુકુળના જ આપણા બાળકો છે। હાલો ભાઈ કયો નંબર 9 નંબર 8 નંબર ચલો ભાઈ આ 9 નંબર પોથી યાત્રા બધા જ હનુમાનજી મહારાજ છે। ઋષિ કુમારો મિત્રો આપણી આ ભવ્ય પોથી યાત્રામાં મિત્રો આવા 6 ટ્રેક્ટરો મિત્રો જોડાઈ રહ્યા છે। જો મિત્રો આપણા ટ્રેક્ટરની અંદર યજ્ઞ ચાલી રહ્યો છે એ યજ્ઞના મિત્રો આપણા દર્શન કરી રહ્યા છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણી આ જન મંગલ મહોત્સવની આ દિવ્ય પોથી યાત્રામાં મિત્રો આપણા સંતો પણ હવે અહીંયા જોડાઈ રહ્યા છે અને મિત્રો આ સંતોના જોડાવાથી આપણી આ જે ભવ્ય પોથી યાત્રા છે એ મિત્રો પવિત્ર પોથી યાત્રા મિત્રો થઈ જશે। મિત્રો આ ટ્રેક્ટરની અંદર આપણા સંતો બિરાજમાન છે। મિત્રો આ બીજું ટ્રેક્ટર આવી રહ્યું છે એની અંદર પણ આપણા સંતો બિરાજમાન છે તેમના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ। મિત્રો આ ત્રીજું ટ્રેક્ટર આવી રહ્યું છે એની અંદર પણ આપણા સંતો બિરાજમાન છે। મિત્રો આ રામસ્વામી અહીંયા બિરાજમાન છે તેમના મિત્રો આપણને દર્શન થઈ રહ્યા છે।
આપણી આ પોથી યાત્રામાં લગભગ 100 થી પણ ઉપર સંતો આ પોથી યાત્રામાં જોડાયા છે.